उठे प्याज में देखो कितना लाड पाटी करती है नीचे डोल रहा है बोलिए बीजी गायो अहीं छे 4 गायो अहीं बांधी छे बाकीनी 11 गायो वहां बांधी छे शेड हेठे મિત્રો કેમ છો બધા મજામાં જશો તો આપણે આજે આપણી વાડી આવી ગયા છે અને આપણી મગફળીના આજે 16 દિવસ પૂરા થઈ ગયા છે જે પહેલા વાવેતર કરી હતી એ મગફળીના આજે 16 દિવસ પૂરા થઈ ગયા અને એમાં સાથી પણ હાલી ગયું છે બે વાર એકવાર આપણે મીંદડી હાકીને એકવાર જે બલું નાખવાનો હોય છે હાકી નાખ્યા છે અને હવે આપણે એનું નેદામણનું કામકાજ ચાલુ કરવાનું છે એટલે કાલથી મજૂર આવે કાલે 15-20 મજૂરનું કીધું છે હવે જે નેદાઈ જાય તો નેદાઈ જાય બાકી થોડા ઘણા બાકી રહી જાય તો પ્રમ દિવસે પાછા આવશે અને આપણે જે આજે અડદનું જે ખરી હતી જ્યાં અડદ આપણે કાઢ્યા હોય એ અડદની ખરી આજે થોડી ઘણી નેદી લઈએ એટલે કાલે મજૂરને નડે નહીં એટલી નેદવામાં તો જે અડદના મોટા મોટા છોડવા છે જો આ ઉપાડવાના છે કોક આટલા ખરી એટલામાં જ છે બાકી ક્યાંય છે નહીં એટલે કાલે શું છે મજૂર બાકી એમાં ને એમાં ઉપાડવામાં ખોટી થાય એટલે આપણે આજે ફ્રી છે તો કંઈ કામ નથી એટલે ઉપાડી લઈએ આપણે તો મળીએ વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો તો ફેમિલી આપણી વાડીની એક્ઝેક્ટ સામે ગાયો વેચાવા આવી છે આજે એસએફ ગાયો છે જર્સી અને હરિયાણા પંજાબથી છેટ વેચાવા આવી છે અહીંયા પહેલાં 20 ગાયો આવી હતી અને આજે 24 ગાયો આવી છે પાછી ને 24 ગાયોમાંથી હવે 15 ગાયો વધી છે બાકી બધી વેચાઈ ગઈ છે અને 15માંથી પણ હવે 2 ગાયો અત્યારે ભાઈ અહીંયા ડીલ થાય છે વેચાઈ ગઈ છે 2 ગાયો પાછી અને 9 ગાયો વધી છે ને હરિયાણા પંજાબથી છેટ આ બાજુ વેચવા આવ્યા છે તો આપણે જોવા આવ્યા હતા કે આપણે ગામમાં છે ને આપણે જોવા ન આવીએ એવું તો બને નહીં ને હવે આજે આપણી વાડી આવે છે માંડવી નેદવા મજૂર આવે છે કેટલા આવે હવે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો જોડાયેલા રહેજો नहीं तो पहले उठे प्याज में देखो कितना लाड पाटू करती है उसने नीचे डोल रहा के दूध निकाला कुछ बोलिए पग उठाने को उसको मालूम नहीं वो ब्रीड में होता है ना वो बहुत पैर नहीं तो बीजी गायो અહીંયા છે 4 ગાયો અહીં બાંધી છે બાકીની 11 ગાયો આ બાંધી છે શેડ હેઠે જાને એટલો ફેર પડે હરિયાણા પંજાબમાં ઠંડી જેવું વાતાવરણ હોય ને ગરમીની અફે એકદમ બધાની કિંમત એવી જ 70-75 60-70-75 આવી ગઈ બધી કિંમત કોઈ ગાયનું લાખ રૂપિયા એવી જેવું દૂધ એવું પછી ભાવ ફેમિલી આપણી વાડીએ આજે 18 મજૂર આવ્યા છે એટલે આપણે 15થી 20નું કીધું હતું એટલે 18 મજૂર મોકલ્યા છે એટલે આજ કામકાજ માંડવીનું લગભગ પૂરું થઈ જાય તો અને કાલથી વરસાદનું પણ જોર છે વધારે આજે ગરમી તેવી ફૂલ છે પણ આજ માંડવી જો આજ નેદાઈ જાય કમ્પ્લીટ એટલે આપણે છૂટા થઈ જાય વાવવાનું તો આપણે નથી કેમ કે વવાઈ ગયું છે તો હાલો હું તમને આગળ બતાવું કે કઈ રીતે માંડવી ચોખ્ખી થઈ જાય છે નેદીએ પછી તો જો મિત્રો એવી રીતે 18 મજૂર છે આવ્યા છે આજે અને માંડવી ચોખ્ખી થઈ જાય પછી જો એવી રીતે દેખાય પાછું એકાદી વાર મેળ આવે તો હાથી હાકી નાખશું બાકી નેદાય તો જાય એકવાર તો ફેમિલી આપણે આવ્યા છે અત્યારે ઘરે જે મજૂર આવ્યા છે વાડી આપણે માંડવી નેદવા માટે એ બધા માટે ચા લેવા આવ્યા છે અને વરસાદનું જોર પણ હવે વધવા આવ્યું છે જો એવી રીતે બધું વાદળમાં એકદમ ફેરફાર થઈ ગયો છે તાત્કાલિક હવે વરસાદ આવી જાય તો આપણે કંઈ વાંધો નથી ને વરસાદનો સમય છે આપણે એના ના ન પાડી શકીએ કે વરસાદ નહીં કે ભાઈ તમે ન આવો અત્યારે ને ખાસ જરૂર છે માંડવી તો પછી પાછી નહીં લેવું એવું નથી પણ વરસાદની જરૂર છે આવી જાય તો વાંધો નહીં ભલે હાલો તો આપણે મજૂર આટલું ચા લઈ જાય વાડીએ મિત્રો તો આપણે વાડીએ પહોંચ્યા ચા લઈને ત્યાં તો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો હતો અને બધા મજૂર પણ હવે બધા વીડી આવી જાય એટલે અત્યારે રિક્ષા આવી જાય પાછા બધા ઘરે વયા જાય વરસાદ કેમ કે બંધ થાય એમ નથી ને વધારે આવી ગયો વરસાદ એટલે નેદાય એવું નથી હવે આ બાજુ વધારે ચાલુ છે વરસાદ આપણે ચા પીવાનું મજૂરને કામકાજ ચાલુ છે વાડીએ ઘરેથી વાડીએ માન પહોંચ્યા હતા વરસાદ આવી ગયો અને અડધી નેદાણી છે માંડવી હવે અડધી બાકી છે હવે પાછી વખતે જોવું જે વરા પાસે તે વાત હવે પવન જોરદાર છે અને વરસાદ જોરદાર છે તો બધું પેક છે હવે જડબે સલાક તો ફેમિલી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને જો પાણી કરી દીધા ખેતરૂમાં
નથી કહેતા જાજુ મથે માનવી તો એ માનવી ગો પોવાય, પણ રઘુવીર રીજે રાજડા તો નોખન લીલો થાય. બાપા હવે આમાં કઈ વાર લાગી જાવ આગળ, કઈ નતું ને આ જો પાણી પાણી કરી દીધા હો. જ્યાં આપણું ખેતર છે અને અડધી માંડવી નેદાણી છે ને અડધી નથી નેદાણી. હવે વાંધો નહીં, આપણે કઈ જરૂર નથી અટાણે નેદવાની, અને વરસાદની ખાસ જરૂર હતી તો આવી ગયો વરસાદ. જોઈ પાણી પાણી કરી દીધો. આના જેવી ખુશી ખેડૂતને બીજી કઈ હોય? પાણી વરસાદ આવી જાય એટલે બસ કઈ ઘટતું નથી વરસાદ સિવાય. ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.